સર્ગ 170મો જીવનમુક્તના મિત્રનું વર્ણન. આ 170મા સર્ગમાં જીવનમુક્ત પુરુષના સ્વકર્મ નામના મિત્રનું તેના સ્ત્રી, પુત્ર તથા નોકર વગેરે સહિત વર્ણન આવશે. તેમજ તેના ગુણો સાથે વિવેકી પુરુષના સુખકારક રમણ વિશે વર્ણન કરાશે. રામ બોલ્યા, હે મહારાજ, જીવનમુક્ત પુરુષનો કોણ મિત્ર છે કે તેની સાથે તે રમે છે? તેનું રમવું એ પોતાના આત્મ સ્વરૂપમાં સ્થિતિ રાખવી તે જ છે કે પછી રમણીય વિષયોમાં વિહારથી થતી પ્રીતિ રાખવી તે છે? તે આપ કહો. વશિષ્ઠ બોલ્યા, પોતાનું પ્રવાહપતિત સહજ કર્મ, લૌકિક સંગ્રહ માટે શાસ્ત્રીય કર્મ અને પોતાના પ્રયત્ન વડે મેળવેલું કર્મ કૌંસમાં સત્શાસ્ત્રનો વિચાર, અભ્યાસ, સત્સંગ, શમ, દમ, તિતિક્ષા, ઉપરામ, શૌચ, સંતોષ, ઈશ્વર પ્રણિધાન અને સંયમ આદિ કર્મ કૌંસ પૂરો. આ સર્વ ઉપાધિને યોગે જુદા જુદા નામવાળા છે, છતાં એક કર્મરૂપ જ છે. તે કર્મ જીવનમુક્ત પુરુષનો એક જ સહજ મિત્ર છે. પિતાની પેઠે તે આશ્વાસન આપે છે, સ્ત્રીની પેઠે તે નિષિદ્ધ કાર્યથી અટકાવે છે અને અપાર સંકટોમાં પણ તે વ્યભિચાર ન કરતા, છોડી ન દેતા નિરંતર સાથે જ રહે છે. તેની સેવા વિશે કશી પણ શંકા રહેતી નથી. તેનાથી સારી રીતે આનંદનો લાભ થાય છે. કોપના સમયમાં પણ તે શાંતપણાને લીધે શાંતિથી સમાધાનરૂપી અમૃતનું પાન કરાવે છે. અનેક વિપત્તિઓમાં, અનેક વિકટ સંકટોમાં અને ઘણા કષ્ટે પણ માંડ નિવારણ કરી શકાય તેવા દોષોમાં ડૂબી જવાના સમયે તે તેમાંથી ઉદ્ધાર કરે છે. તે સર્વ વિશ્વાસરૂપી રત્નોના ખજાનારૂપ છે અને બાળપણથી જ તે સહવાસી છે. ઠેઠ બાલ્યભાવથી ધૂળમાં ક્રીડા કરવાના સમયથી જ તેની સંગતિ થાય છે. દુષ્ટ ચેષ્ટાઓનું તે નિવારણ કરે છે અને પિતાની પેઠે જ તે રક્ષણમાં તત્પર રહે છે. અગ્નિમાં રહેલી ઉષ્ણતાની પેઠે, પુષ્પમાં રહેલી સુગંધની પેઠે અને સૂર્યના આધારે રહેનાર દિવસની પેઠે તે જીવનમુક્ત પુરુષથી કદી પણ છૂટું પડતું નથી અને તે સ્વચ્છ છે. વળી તે નિરંતર લાડ લડાવવામાં તત્પર રહે છે, રક્ષણ કરવામાં એક પરાયણ થઈ રહે છે અને સર્વ સંકટોનો સંઘર્ષ થતાં તે તેમાંથી એકમાત્ર રક્ષણ કરવાના ઉદ્યોગમાં જ લાગેલ રહે છે. અગ્નિ જેમ સુવર્ણની શુદ્ધિ કરે છે, તેમ તે સર્વ અવસ્થામાં દેહની શુદ્ધિ કરે છે. અમુક ત્યાજ્ય છે અને અમુક સ્વીકાર્ય છે એવો વિવેક બતાવી આપવામાં તે તત્પર રહે છે. નગર નિવાસી ચાલાક નરની પેઠે તે અનિંદ્ય કથાઓ વડે આનંદ આપે છે. સારી ચેષ્ટાઓ રૂપી મણીને માણિક્યના તો તે ખજાનાના ઘર જેવું છે. સૂર્ય જેમ અંધકારને દૂર કરે છે, તેમ તે અપ્રિય પદાર્થને દૂર કરી દે છે. અનુરક્ત, આસક્ત પ્રિયાની પેઠે તે સર્વને પ્રિય પદાર્થ જ દર્શાવે છે. સર્વ મનુષ્યો સારું જ બોલે તેવી ઉત્તમ ક્રિયામાં જ તે પ્રવૃત્તિ કરાવે છે અને તે સૌનું પ્રિય આચરે છે. તે કોમળ, મધુર, સ્નિગ્ધ, ક્ષોભને નહીં પામનાર અને પ્રમાદથી રહિત છે. લોકોનો ઉપચાર કરવામાં તે કુશળ હોય છે. પૂજ્ય ભાવને સ્થાપન કરાવનાર હોય છે. સ્મિતપૂર્વક ભાષણ કરનાર છે. નિષ્કામતાને લીધે શાંત હોવાથી સત્પુરુષના જેવું રૂપ ધારણ કરે છે અને પરમાર્થના પણ એક કારણરૂપ થઈ પડે છે. અજ્ઞાનને લીધે અકસ્માત કોઈ યુદ્ધ પ્રસંગ આવી પડે તો પ્રથમ જ તે શત્રુનો પ્રહાર કરવામાં તૈયાર થાય છે. અપૂર્વ એવા નમ્ર વાક્યોની રચના વડે, લીલાઓ વડે અને લાડ લડાવવા વડે તે વિલાસને ઉત્પન્ન કરે છે. તે સુશીલ સ્ત્રીઓનું અને કુળનું પાલન કરે છે. આધિ અને વ્યાધિ વડે પીડાયેલા ચિત્તને તે અમૃતની પેઠે જીવન આપે છે અને ઔષધની પેઠે તે રોગોનો સંહાર કરે છે. વિશેષ કરીને પાંડિત્ય વડે અને ઉત્તમ વાદો વડે તે માન્યજનોને કૌતુક ઉપજાવે છે અને તે મિત્ર કોઈ સ્થળે સમાન કુળ અને શીલ મળી જવાથી જાણે પોતે બે ભાગે વહેંચાઈ ગયો હોય તેવો દેખાય છે. નિરંતર રાજાઓને અને મહાત્માઓને પોતાના તરફ આસક્તિવાળા કરીને તે તેમને દાનવીર બનાવી દે છે. તે યજ્ઞ, દાન, તપ, તીર્થ, ન્યાય અને યોગ્ય અર્થની પ્રેરણા કરી દે છે. પુત્રો, પત્નીઓ, બ્રાહ્મણ દંપતીઓ, ભર્તૃ વર્ગ અને બંધુજનો સાથે તે ઉત્તમ ખાનપાનને યોગ્ય હોય છે અને ઉત્તમ મહાન પુરુષો સાથે તેને પ્રશંસા પાત્ર સંગતિ હોય છે. ભોગ આદિમાં તૃષ્ણા બાંધવી એ અનેક દુઃખ આપનારું છે, તેનું તે નિવારણ કરે છે. તે સારી પેઠે સ્નેહવાળી સુંદર કથાઓમાં ઉદારતા બતાવે છે તથા તે આશ્વાસનાનું એક ઉત્તમ પાત્ર હોય છે. આ ઉપર વર્ણવ્યા પ્રમાણે ગુણોવાળા
અને સપરિવાર પોતાના કર્મ નામના પ્રિય મિત્ર સાથે તે સ્વાભાવિક રીતે જ રમ્યા કરે છે. રામ બોલ્યા, હે મહારાજ, એ જીવનમુક્ત પુરુષના કર્મરૂપી મિત્રનો સ્ત્રી, પુરુષ, પુત્ર આદિ પરિવાર કેવા ગુણવાળો અને કેવા સ્વરૂપવાળો છે તે આપ સંક્ષેપથી મને કહો. વશિષ્ઠ બોલ્યા, હે મહાબુદ્ધિશાળી રામચંદ્રજી, સ્નાન, દાન, તપ અને ધ્યાન એ તેના પુત્રો છે અને તેઓ પોતાના મહાત્માપણાને લીધે સર્વ પ્રજાઓને પોતામાં આસક્ત બનાવી દે છે. ચંદ્રલેખાની પેઠે દર્શન માત્રથી જ આનંદ આપનારી અને કદી પણ જુદી નહીં પડનારી સમતા નામની તેની અતિ પ્રિય ભાર્યા છે. તે નિરંતર પ્રસન્ન રહેનારી છે અને હંમેશ તેની તરફ પ્રીતિવાળી છે. વળી તે ઉદાર છે અને તે કરુણાને લીધે ચારે તરફ ધનનો વ્યય કરે છે. તે અતિ મનોહર છે, આનંદને ઉત્પન્ન કરે છે, સમાન વયની છે, વ્યભિચારથી રહિત છે અને સુખ આપનાર છે. હે સુશીલ રામચંદ્રજી, તેની આગળ નમ્ર થઈને એક પ્રતિહારી ઊભી રહે છે. તે પ્રતિહારી ધૈર્ય અને ધર્મમાં નિરંતર બુદ્ધિ હોવા રૂપે છે. પ્રતિહારીનું કાર્ય કરતાં તે ધીર અને ધુરંધર એ ધન્ય મહાશયની આગળ દોડતી રહે છે. એ મહાતેજસ્વી રાજાને મૈત્રી નામની એક બીજી ભાર્યા છે. તે વિષયરૂપી શત્રુઓનો પરાભવ કરવામાં મંત્રીનું કાર્ય બજાવે છે અને નિરંતર સમતાની સાથે જ તે પણ કોટે વળગેલી છે. બહુ જ ચાતુર્યવાળી આર્ય મર્યાદા તેને પ્રત્યેક કાર્યના વિષયમાં આચાર્યની પેઠે ઉપદેશ આપે છે અને સત્યતા એ સર્વમાન્ય મહાશયનું ભંડારીનું કાર્ય કરે છે. આ પ્રમાણે પરિવારવાળો અને મંત્રીવાળો પોતાનો કર્મરૂપ મિત્ર છે. તેની સાથે વ્યવહાર કરતા એ જીવનમુક્ત પુરુષ હર્ષને કે શોકને પ્રાપ્ત થતો નથી. શાંત ચિત્તવાળો એ જીવનમુક્ત મહાશય મુનિ નિરંતર લોકમાં યથોચિત વ્યવહાર કરતો રહે છે, છતાં જાણે ચિત્રમાં આલેખેલ ચિત્ર હોય તેમ યથાસ્થિત રીતે પોતાની એક જ સ્થિતિમાં રહે છે. પર્વતની બનેલી પ્રતિમાની પેઠે તે વસ્તુશૂન્ય વાદોમાં મૌન ધારણ કરે છે અને પ્રયોજન વગરના નકામા શબ્દો સાંભળવામાં બહેરા જેવો થઈ રહે છે. લૌકિક આચારની વિરુદ્ધ સર્વ કર્મોમાં તે શબના જેવો નિશ્ચેષ્ટ થઈ રહે છે અને આર્ય પુરુષોના સ્તુતિપાત્ર આચાર વિચારમાં તે વાસુકી કિંવા બૃહસ્પતિના જેવો અતિ કુશળ રહે છે. પોતાના વચનોમાં તે નિરંતર પવિત્ર કથાઓનો ઉપદેશ કરતો રહે છે. કપટીઓની કપટ જાળને તે બરાબર ઓળખી લે છે અને પળવારમાં તે કઠિન વિષયનો પણ નિર્ણય કરી લે. બહુ સારી રીતે તેનું વિવેચન કરે છે. સર્વત્ર તે સમાન દ્રષ્ટિને ધારણ કરે છે. ઉદાર ચિત્તવાળો હોય છે, દાતા હોય છે અને તે સર્વને વહેંચી આપ્યા પછી ઉપભોગ કરે છે. તે કોમળ, મધુર અને સ્નિગ્ધ દેખાય છે, તેમજ સુંદર અને સુકીર્તિવાન હોય છે. વિવેકી જીવનમુક્ત મહાશયોનો એવો સ્વભાવ જ હોય છે. કાંઈ તેઓ પ્રયત્ન વડે જ એવા ગુણવાળા થતા નથી. ચંદ્ર, સૂર્ય તથા અગ્નિ આદિ ક્યાંય કોઈ બીજાની પ્રેરણાથી પ્રકાશ આપનાર નથી થતા. તેઓ તો સ્વાભાવિક રીતે જ પ્રકાશ આપનારા છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો તત્વજ્ઞ વ્યવહાર વર્ણન નામનો સર્ગ 170મો સમાપ્ત. સર્ગ 171મો. દ્રશ્યનો નિષેધ. આ 171મા સર્ગમાં જીવનમુક્તની સ્થિરતા થવા માટે સર્વ સંદેહોની નિવૃત્તિ કરવા ફરીવાર તત્વોપદેશથી દ્રશ્યનો નિષેધ વિશે વર્ણન કરાશે. દ્રશ્યના નિષેધ વિશે વર્ણન કરાશે. વશિષ્ઠ બોલ્યા, ચિદાકાશનો એક વિવર્ત જ આ જગતના આકારે ભાસે છે. બાકી વસ્તુતઃ જોઈએ તો જગત પણ નથી, તેનું ભાન પણ નથી, શૂન્ય પણ નથી અને વૃત્તિઓના અનુભવો પણ નથી. આ ચિદાકાશ અજ્ઞાનીઓને જગત રૂપે ભાસે છે અને એ જગત તેને ચિદાકાશથી જુદું જણાય છે, પરંતુ આકાશથી જેમ શૂન્યતા જુદી નથી તેમ તે ચિદાકાશથી જરા પણ જુદું નથી. એક પ્રદેશમાંથી ચક્ષુઆદિ ઇન્દ્રિય દ્વારા બીજા પ્રદેશમાં જનાર સાક્ષી ચૈતન્યનું વચમાં જે કાંઈ નિર્વિષય સ્વચ્છ રૂપ છે તે જ આ દ્રશ્યના આકારે ભાસે છે. બાકી દ્રશ્ય કાંઈ તેનાથી જુદી બીજી વસ્તુ નથી. મહાપ્રલયને અંતે પ્રથમ ફરીવાર સૃષ્ટિનો આરંભ થાય છે, પરંતુ તે સમયે કારણનો અભાવ હોય છે. તેથી અદ્વિતીય ચિદાકાશમાંથી દ્રશ્યની ઉત્પત્તિ શી રીતે સંભવે? જેનાથી આ સાકાર સંસાર ચક્ર વારંવાર થતું રહે તેવું દ્રશ્યનું સૂક્ષ્મ બીજ પણ તે મહાપ્રલયને વખતે હોતું નથી. તેથી મૂર્તિમાન આ દ્રશ્ય જગત વંધ્યાપુત્રની પેઠે કોઈ દિવસ થયું જ નથી. એટલે દ્રશ્યની પ્રતીતિ અત્યંત અસત્ય છે. જે કાંઈ આ ચોતરફ દ્રશ્યની સ્થિતિ ભાસે છે તે સ્વચ્છ ચિદાકાશ રૂપ જ છે
અને તે પરમપદ નામથી કહેવાય છે એમ વિવેકીઓનું સમજવું છે. ચિન્માત્ર તત્વ સાક્ષી ચૈતન્ય પોતાના સ્વચ્છ નિર્વિકાર સ્વરૂપને નહીં છોડતા છતાં સુષુપ્તિમાંથી સ્વપ્નાવસ્થામાં અનેક પદાર્થોના આકારે ભાસે છે. તે જ પ્રમાણે સૃષ્ટિના આરંભકાળમાં આત્મા જ પોતાની મેળે પોતાના સ્વરૂપની અંદર આકાશરૂપ છતાં દ્રશ્યરૂપ અને ચિદાભાસરૂપ હોય એમ ભાસે છે. જેમ સંકલ્પ વડે વ્યાપ્ત થયેલું મન જ મનોરાજ્યમાં અને સ્વપ્ન આદિમાં નગર રૂપે પ્રતીતિમાં આવે છે, તેમ પરિપૂર્ણ ચિદાકાશ જ સૃષ્ટિના આરંભકાળમાં જાણે દ્રશ્યરૂપ થઈ ગયેલું હોય તેમ ભાસે છે. જેમ પવન ચલન શક્તિના યોગથી પોતાના સ્વરૂપની અંદર વંટોળિયા વાયુના ભાવને ધારણ કરે છે, તેમ સૃષ્ટિના આરંભકાળમાં આ ચિદાકાશ જ દ્રશ્ય રૂપે થઈ પ્રતીતિમાં આવે છે. માટે જો આ જગતનું ખરેખરું સ્વરૂપ ઓળખવામાં આવે તો આ દેખાતા ત્રણેય લોક પરબ્રહ્મ રૂપ જ જણાય છે અને તે બ્રહ્મ જ આવા રૂપે થઈ રહ્યું છે. વસ્તુતઃ જોઈએ તો સાકાર એવું આ પૃથ્વી આદિ કશું કોઈ દિવસ છે જ નહીં. સાકાર હો કે નિરાકાર હો, પરંતુ બ્રહ્મનો જ આ સર્વ વિલાસ છે. જેમ જાગી જતા સ્વપ્નનો પર્વત કેવળ આકાશરૂપ અને નિસ્વરૂપ જણાય છે, તેમ જ્ઞાન થતાં આ ત્રણેય લોક શાંત ચિદાકાશ રૂપ જ પ્રતીત થાય છે. પ્રબોધને પ્રાપ્ત થયેલા પુરુષોને આ જગત વિભાગથી રહિત પરબ્રહ્મ રૂપ જ દેખાય છે. અમે તો વિચાર કરતા છતાં પણ અજ્ઞાન કેવું છે તેને જાણતા જ નથી. ચક્ષુ આદિ ઇન્દ્રિય દ્વારા એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જતા વચમાં જે કાંઈ સાક્ષી ચૈતન્યનું નિર્વિષય સ્વરૂપ છે તે જ સર્વ પ્રાણીઓનું સ્વરૂપ છે અને તે જ પરમ પદરૂપ છે. ચક્ષુ આદિ ઇન્દ્રિય દ્વારા એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જનારા સાક્ષી ચૈતન્યનું વચમાં જે નિર્વિષય સ્વરૂપ છે તે જ પરમ ચિદાકાશ રૂપ છે અને આ સર્વ એ અધિષ્ઠાનની અંદર જ રહેલું છે. જેવું એ પરમપદ છે તેવું જ આ સત અસતરૂપ જગત પણ છે, કેમ કે એ જગત પણ પંચમહાભૂત વિના બીજું કશું નથી. રૂપ આદિ બાહ્ય વિષયોનો અનુભવ અને સંકલ્પ આદિ આંતર વિષયોનો અનુભવ એ બંને પણ પરમપદ રૂપ જ છે એમ વિવેકીઓનું સમજવું છે, કેમ કે એ સર્વ પરબ્રહ્મરૂપ મહાસાગરના દ્રવપણાની પેઠે અને આવર્તોની પેઠે રહેલું છે. ઇન્દ્રિય દ્વારા એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં પહોંચી જનારા સાક્ષી ચૈતન્યનું વચમાં જે કાંઈ નિર્વિષય સ્વરૂપ છે તે વિના બીજું કશું પણ જગતનું સ્વરૂપ નથી. રાગદ્વેષ આદિ ભાવો અને ભાવ અભાવની કલ્પના તે સર્વ અધિષ્ઠાન ચૈતન્યના નિર્વિકલ્પ સ્વરૂપને અને પોતાની આરોપિત સત્તાને છોડતા નથી અને તેના અવયવ રૂપ જ થઈ રહ્યા છે. શાખા પાસે દેખાતા ચંદ્રનું દર્શન કરવામાં શાખા અને ચંદ્ર એ બંનેને છોડી દેતા વચમાં જે સાક્ષી ચૈતન્યનું નિર્વિષય સ્વરૂપ પ્રસિદ્ધ છે તે જ વસ્તુ માત્રનો વાસ્તવિક સ્વભાવ છે. જગતરૂપી જાનવાના જળનું ખરું અધિષ્ઠાન પણ તે જ છે. એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જનારા સાક્ષી ચૈતન્યનું વચમાં જે નિર્વિષય સ્વરૂપ છે તેનું જ જગત એવું બીજું નામ છે. વસ્તુતઃ જોતા એ તત્વ પોતાના સ્વરૂપને નહીં છોડતા જગતના નામને ધારણ કરે છે. પ્રથમ સૃષ્ટિના આરંભકાળથી માંડી આ દ્રશ્ય ઉત્પન્ન જ થયેલું નથી. બાકી જે કાંઈ અહીં દેખાય છે તે માયારૂપી એક ઇન્દ્રજાળ દેખાડનાર ખેલાડીનો એક આડંબર માત્ર છે. અહો કષ્ટની વાત છે કે જે દ્રશ્ય સાવ બિલકુલ છે જ નહીં તે છે એવો ભ્રમ લોકોમાં સ્થિર થઈ રહ્યો છે. ખેદની વાત છે કે પરબ્રહ્મ સત્ય છે તે પણ નથી એવો ભ્રમ પણ લોકમાં સ્થિર થઈ ગયેલો જણાય છે. હું કોઈ પણ ઠેકાણે બ્રહ્મભાવથી રહિત જગતને દેખતો જ નથી. અવિવેકી પુરુષો અસત્ય દ્રશ્યને સત્ય સમજે છે અને સત્ય કહે છે પણ ખરા, પરંતુ તે બ્રહ્મને જ એવા રૂપે દેખે છે. આ દ્રશ્ય ઉત્પન્ન પણ થયું નથી અને કાંઈ કોઈ સ્થળે ભાસતું પણ નથી. જે કાંઈ ભાસે છે તે ચિદાકાશનો પોતાનો જ એક વિલાસ છે. મણિ જેમ પોતાનાથી અભિન્ન સત્તાવાળી પોતાની કાંતિ વડે દીપી નીકળે છે, તેમ ચિદાકાશ પણ પોતાનાથી અભિન્ન સત્તાવાળી સૃષ્ટિ વડે વિવર્ત રૂપે પ્રકાશી રહ્યું છે. આ સૂર્ય શાંત પરમાકાશની અંદર જ તપે છે અને તેનો એક અવયવ જ છે. તે તેનાથી કાંઈ ભિન્ન નથી. એ સત્ય અધિષ્ઠાનની અંદર રહેલો સૂર્ય કે ચંદ્ર અધિષ્ઠાન ચૈતન્યને કશો પ્રકાશ આપતા નથી. પરમાત્મા સૂર્યને પ્રકાશ આપનાર છે, પરંતુ સૂર્ય કાંઈ તે સર્વશક્તિમાન દેવને પ્રકાશ આપનાર નથી. અહો આ સર્વ દ્રશ્ય મંડળ તેના પ્રકાશ વડે જ પ્રકાશી રહ્યું છે.
ચંદ્ર, સૂર્ય અને અગ્નિ આદિ સર્વ પદાર્થોનો પ્રકાશ કરનાર એ પરમાત્મા જ છે. તે સાકાર છે કે નિરાકાર છે ઇત્યાદિ શબ્દની અને અર્થની કલ્પના આકાશના પુષ્પના જેવી અસત્ય છે અને તેવી મિથ્યા કલ્પના તત્વજ્ઞ પુરુષોની દ્રષ્ટિમાં સંભવતી નથી. જેમ એક ઉત્તમ જીવરૂપ વિશ્વ સાક્ષી સૂર્યનારાયણના તેજની અંદર એક અણુના અવયવ જેવો ભાસે છે, તેમ સ્વયંપ્રકાશ પરબ્રહ્મની અંદર સૂર્ય આદિ પરમાણુની પેઠે ભાસે છે અને નથી પણ ભાસતા. સૂર્ય આદિ સહિત એવી આ સર્વ સૃષ્ટિઓ ચિદાકાશરૂપ રત્નની એક કાંતિના જેવી છે, તો પછી તેનાથી તે જુદી કેમ કહી શકાય તે તમે જ કહો. ચિન્માત્ર ભાવથી પણ જળ પદાર્થના અભાવને લીધે ચિન્માત્ર ભાવથી પણ રહિત અને શૂન્યતાથી પણ રહિત અનિર્વાચ્ય એ પરમ તત્વ સર્વ જીવો અને પદાર્થોથી રહિત છે, તેમજ સર્વ પદાર્થો વડે યુક્ત પણ છે. તે તત્વમાં પૃથ્વી આદિ છે પણ ખરા અને તેમાંનું કશું નથી એમ પણ છે. તેની અંદર જીવો જીવતા છે તો પણ કશું નથી. બંને અવયવથી બનેલ પોતાની સ્થૂળતાને નહીં તજનારા સૂર્ય વગેરે એ તત્વમાં પરમાણુની પેઠે નિરવયવ રૂપે રહ્યા છે. એ તત્વ પોતાના વાસ્તવિક સ્વરૂપને કદી પણ છોડતું નથી અને તેની અંદર દ્વિત્વ એકત્વ આદિ કશું પણ નથી. અહીં કંઈક છે અને અહીં કાંઈ પણ નથી, અહીં કશું નથી અને અહીં કંઈક છે. આ સર્વ કલ્પના એ પરમ તત્વથી અતિ દૂર રહે છે. એક નિરંતર અનંત અને પોતાની મેળે જ નિત્ય અતિ વિસ્તારવાળી ચિદાકાશની સત્તા જ જગત રૂપે તેના પોતાના સ્વરૂપની અંદર રહેલી છે. એક નિરંતર અનંત અને પોતાની મેળે જ નિત્ય અતિ વિસ્તારવાળી ચિદાકાશની સત્તા જ જગત રૂપે તેના પોતાના સ્વરૂપની અંદર રહેલી છે. ચક્ષુ આદિ ઇન્દ્રિય દ્વારા એક દેશને છોડી બીજા પ્રદેશને પ્રાપ્ત થનારા સાક્ષી ચૈતન્યનું બીજા પ્રદેશને નહીં પહોંચતા વચમાં જે કાંઈ નિર્વિષય સ્વરૂપ છે તે જ આ નાના પ્રકારે પ્રતીતિમાં આવતા જગતનું વાસ્તવિક સ્વરૂપ છે. સ્વપ્નની અંદર જેમ સાક્ષી ચૈતન્ય એક રૂપ છે છતાં અનેક રૂપે થઈ રહેલું હોય તેવું ભાસે છે, તેમ આ ચિદાકાશ નાના પ્રકારે નથી છતાં પંચમહાભૂત રૂપે જાણે નાના પ્રકારે થઈ રહેલું હોય એમ જણાય છે. જેમ સુષુપ્તિમાંથી સ્વપ્નમાં ગતિ કરનારા જીવ ચૈતન્યની સુષુપ્તિમાં રહેલી ચિત્ત શક્તિ યથાસ્થિતપણે રહ્યા છતાં સ્વપ્ન ભાવને ધારણ કરી લે છે, તેમ પ્રલય ભાવમાંથી સૃષ્ટિ ભાવને ધારણ કરી લેવામાં ચિદાકાશ યથાસ્થિતપણે રહ્યા છતાં સૃષ્ટિના આકારને ધારણ કરી લે છે. વસ્તુતઃ જોતા જેવી સુષુપ્તિ છે તેવું જ સ્વપ્ન છે અને જેવું જાગ્રત છે તેવું જ તુર્ય છે. માટે આ જગત આકાશ જેવું છે. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુર્ય એ સર્વરૂપ બ્રહ્મ જ થઈ રહે છે. બાકી બ્રહ્મ વિદ્યાના સંપ્રદાયમાં મૂઢ એવા પામર પુરુષો જે કંઈ સમજતા હોય તે હું જાણી શકતો નથી. જડ અને ચેતન એ સર્વની અંદર રહીને જે ઈશ્વર તત્વ દુર્લક્ષ્ય રીતે જગતનું પરિણામ લાવે છે તે જીવ ચૈતન્યનું પારમાર્થિક રૂપ છે. મન તથા બુદ્ધિ આદિથી તે રહિત છે અને અતિ શુદ્ધ અધિષ્ઠાન ચૈતન્ય રૂપ છે. આ સર્વ પદાર્થો પણ તેમાં જ કલ્પાયેલા છે અને તેની અંદર જ રહેલા છે. એ પદાર્થો સત્ય નથી, પરંતુ એ સત્ય તત્વ જ જગતના આકારે થઈ રહેલું છે. હે નિષ્પાપ રામચંદ્રજી, પરિણામ આદિ શબ્દો અને તેના અર્થોની દ્રષ્ટિ અહીં ઉપદેશો માટે જ કહેવામાં આવી છે. વસ્તુતઃ તેમની ગંધ પણ એ શુદ્ધ તત્વમાં નથી. સૃષ્ટિના આરંભકાળથી માંડી પરમ શુદ્ધ ચિદાકાશ જ એક પોતાના સ્વરૂપની અંદર મહાસત્તા રૂપે રહેલું છે. આ વિષયમાં તત્વવેત્તાઓને પૂર્ણ સ્વરૂપ એક આત્માનો જે અનુભવ થાય છે તે જ પ્રમાણરૂપ છે. હે નિષ્પાપ રામચંદ્રજી, પરિણામ આદિ શબ્દો અને તેના અર્થોની દ્રષ્ટિ અહીં ઉપદેશો માટે જ કહેવામાં આવી છે. વસ્તુતઃ તેમની ગંધ પણ એ શુદ્ધ તત્વમાં નથી. સૃષ્ટિના આરંભકાળથી માંડી પરમ શુદ્ધ ચિદાકાશ જ એક પોતાના સ્વરૂપની અંદર મહાસત્તા રૂપે રહેલું છે. આ વિષયમાં તત્વવેત્તાઓને પૂર્ણ સ્વરૂપ એક આત્માનો જે અનુભવ થાય છે તે જ પ્રમાણરૂપ છે.
જે સર્વવ્યાપી અધિષ્ઠાન ચૈતન્ય પોતાના આત્માની અંદર સ્થિર થઈ રહેલું છે, તેણે જ જગત આદિ સંજ્ઞાઓની કલ્પના કરેલી છે. સ્વપ્નનું સ્વરૂપ ઓળખવામાં આવે તો જાગી ગયા પછી સર્વ સુખરૂપ જ ભાસે છે, પરંતુ જાગી ન જતાં સ્વપ્નમાં હોઈએ ત્યાં સુધી સ્વપ્નની અસર અનુભવવી પડે છે. તે જ પ્રમાણે જ્ઞાન થતાં જે નિર્વિકાર આત્મા અવશેષ રહે છે, તેનો અંગીકાર કરી લઈ આ જગતરૂપ કૌતુક અનુભવાય તો સર્વ સુખરૂપ જ ભાસે છે. પણ તે સ્વસ્વરૂપનો અંગીકાર કરવામાં ન આવે તો જે કાંઈ તેમાં જન્મ, જરા, મરણ, રોગ આદિ અનુભવમાં આવે છે તે દુઃખરૂપ જ દેખાય છે. શાંત તત્વવેતા પુરુષ ગતિ કરતો હોય, સ્થિર રહ્યો હોય, જાગતો હોય કે નિદ્રા કરતો હોય, પરંતુ તે હંમેશ એક સમાધિ સ્થિતિમાં જ રહ્યો હોય છે. ભેદ દેખાતા છતાં પણ જે અભેદમાં જ નિષ્ઠા રાખી રહેલો છે, દુઃખમાં પણ જે સુખ સ્થિતિમાં રહે છે અને સંસારમાં રહ્યા છતાં જે તેનાથી દૂર રહે છે, તેવા જીવન મુક્ત પુરુષને બીજું શું કરવાનું અવશેષ રહે છે? જોકે તત્વજ્ઞ પુરુષ બહાર કાર્ય પ્રસંગે વ્યવહાર કરે છે તો પણ તે પોતાના હૃદય વડે કશાનો ત્યાગ કરતો નથી કે કશાનું ગ્રહણ કરતો નથી. તે તો બ્રહ્મમાં જ સ્થિતિ રાખી રહે છે. જેમ હિમમાં શીતળપણું રહે છે ને અગ્નિમાં ઉષ્ણપણું રહે છે, તેમ એવી સ્થિતિમાં રહેવું એ તત્વવેતાનો સ્વભાવ જ છે. બાકી તેણે કાંઈ યત્ન વડે સંપાદન કરેલો ગુણ નથી હોતો, કિંતુ સ્વાભાવિક હોય છે. જેનો આવો સ્વભાવ હોય તે જ ખરેખર તત્વવેતા છે. અને બ્રહ્મ સિવાય ઇતર પદાર્થમાં ઈચ્છા થવી તે જ અવિવેકનું ચિહ્ન છે. જે આવરણથી રહિત થઈ જઈ ખરેખર વિદ્વાન થઈ રહ્યો હોય છે, તેનું ચિત્ત સદાકાળ સમાહિત રહે છે. વળી તેના શત્રુ, મિત્ર વગેરે વિકલ્પો ક્ષીણ થઈ ગયા હોય છે અને તે વિશેષ કરીને પોતાના આત્મસુખને જ સારરૂપ સમજે છે. તે શાંતિરૂપી પરમ અમૃત વડે સદાકાળ તૃપ્ત રહે છે. તે શાંતિરૂપી પરમ અમૃત વડે સદાકાળ તૃપ્ત રહે છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો દ્વૈતૈક્ય નિરામય યોગોપદેશ નામનો સર્ગ 171મો સમાપ્ત. સર્ગ 172મો. જગત બ્રહ્મ સ્વરૂપ છે. આ 172મા સર્ગમાં વિધાતા એક મનોમાત્ર છે. જગતનો ભ્રમ એ એક તેનો સંકલ્પ માત્ર છે. વિધાતાનો ફરીવાર દેહ કે જગત રચવાની સ્મૃતિ તેમાં સંભવતી નથી. તે તથા સ્મૃતિનું ખરું તત્વ શું છે એ વિશે વર્ણન કરવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, આમ આદિ પ્રજાપતિ વિરાટ પૃથ્વી આદિથી રહિત ચિદાકાશ રૂપ જ છે અને સંકલ્પ વૃક્ષની પેઠે હું તેને મનોમાત્ર જ માનું છું. વસિષ્ઠ બોલ્યા, આમ આદિ પ્રજાપતિ વિરાટ પૃથ્વી આદિથી રહિત ચિદાકાશ રૂપ જ છે અને સંકલ્પ વૃક્ષની પેઠે હું તેને મનોમાત્ર જ માનું છું. જળ જેમ ઉછળીને તરંગ આદિના આકારે વિવર્ત ભાવને પામે છે અને તેમાં તરંગ ભાવની કલ્પના થાય છે, તેમ મન નામની કલ્પના થતાં ચિદાત્મા જ તેમાં પોતાના અધ્યાસને કલ્પી લે છે. ચિદાત્મા પોતે સત્તા માત્ર જ છે અને તેમાં બુદ્ધિ આદિ ક્યાંથી હોય? જો બુદ્ધિ આદિ નથી જ ચિદાત્મા પોતે સત્તા માત્ર જ છે અને તેમાં બુદ્ધિ આદિ ક્યાંથી હોય? જો બુદ્ધિ આદિ નથી જ તો પછી અનંત ચિદાકાશમાં રજોગુણ ક્યાંથી હોય? એ નિર્વિકાર ચિદાકાશમાં દેહ, ચિત્ત આદિ કશું નથી, ઇન્દ્રિયો પણ નથી અને વાસનાઓ પણ નથી. ચિદાત્માને ઉપરથી તો આ જગત સત્ય જેવું દેખાય છે, પણ વસ્તુતઃ જોતા કશું પણ છે જ નહીં. હે વિવેકી રામચંદ્રજી, પ્રથમના પ્રજાપતિ મુક્ત થઈ જવાથી ફરીવાર તેના દેહ, બુદ્ધિ આદિ ઉત્પન્ન થતા નથી. વળી નવો પ્રજાપતિ તથા તેને જગતની રચનાની સ્મૃતિ એ પણ સંભવતું નથી. સંસારમાં રહેનાર અને અનેક યોનિઓમાં ભટકનાર ઇતર જીવોની પેઠે વિદેહ મુક્ત પુરુષને બીજા દેહની પ્રાપ્તિ એ ફરીવાર સંસારની સ્મૃતિ હોતી નથી. કેમ કે દેશાંતરમાં કે કાલાંતરમાં પાછો તેમનો પુનર્જન્મ થતો નથી. કદાચિત પ્રજાપતિને તેવા પૂર્વ સંસ્કારના બળથી પ્રથમની પેઠે જગતની રચના કરવાની સ્મૃતિ થાય અને તેથી પાછા ફરીવાર તેનો દેહ આદિ ઉત્પન્ન થાય એમ માનવામાં આવે તો પણ તેનો એ દેહ માનસિક સંસ્કારજન્ય હોય. આમ તે મનોમય હોય એટલે તે પૃથ્વી આદિથી ઉત્પન્ન નહીં થયેલો શાંત, અતિ તુચ્છ અને સંકલ્પ નગરના જેવો મિથ્યા હોય.
જેમ સંકલ્પથી ખડા થઈ ગયેલા મનોમય પર્વતનું સ્વરૂપ પ્રત્યક્ષ રીતે દેખાતા છતાં પૃથ્વી આદિ પાર્થિવ ભાગ આદિથી રહિત છે, તેમ વિરાટનું સ્વરૂપ પણ પ્રત્યક્ષ રૂપે દેખાતા છતાં પૃથ્વી આદિથી રહિત છે. આથી વસ્તુતઃ જોતા કોઈ પણ દેશ કાળમાં કશી પણ સ્મૃતિ સંભવતી નથી, અને લૌકિક બુદ્ધિ વડે તેને માનવામાં આવે તો પણ તત્વદ્રષ્ટિથી જોતા તે છે જ નહીં. રામ બોલ્યા, હે સ્મૃતિવાળાઓમાં શ્રેષ્ઠ અને ગુણોના સમૂહના ખજાના રૂપ મહારાજ, એ સર્વ પૃથ્વી આદિ પદાર્થોની પૂર્વવત રચના કરવાની વાત કેમ ન સંભવે? અને જો સ્મૃતિનો જ અસંભવ હોય તો પછી પ્રથમના જેવી જ બ્રહ્માંડની રચના કેમ બને? વશિષ્ઠ બોલ્યા, જો પૂર્વકલ્પના પૃથ્વી આદિ દ્રશ્ય પદાર્થો પરમાર્થ દ્રષ્ટિએ જોતા સત્ય હોય તો હજી તો તેને સ્મૃતિ વડે ઉત્પન્ન થનાર અને અન્વય વ્યતિરેક વડે પ્રસિદ્ધ એવો કાર્યકારણ ભાવ સંભવે, પરંતુ વસ્તુતઃ જોતા દ્રશ્યની અસત્યતાને લીધે સ્મૃતિ જ સંભવતી નથી. કરેક્શન: જ્યાં બ્રહ્માથી માંડી સ્તંભ પર્યંત કાંઈ પણ દ્રશ્ય જ નથી, ત્યાં પછી સ્મૃતિનો સંભવ ક્યાંથી હોય અને કેવો હોય? જે પદાર્થ પરમાર્થ દ્રષ્ટિએ જોતા ઉત્પન્ન થાય અને વિદ્યમાન દશામાં પ્રમાણો વડે જેનો અનુભવ થાય તેવું કાળાંતરે પણ સ્મરણ થાય તો શાસ્ત્રજ્ઞો તેને સ્મૃતિપદ નામથી કહે. પરંતુ જ્યાં દ્રશ્ય જ નથી ત્યાં પછી બીજી સ્મૃતિ આદિની કલ્પના તો ક્યાંથી જ હોય? આ દ્રશ્યનો સર્વદા અત્યંત અભાવ જ છે અને સર્વ બ્રહ્મ જ છે એ વાત જો સત્ય છે તો પછી સ્મૃતિની કલ્પના ક્યાંથી હોય? માટે પ્રથમ પ્રજાપતિને જગત રચના આદિની સ્મૃતિ જ સંભવતી નથી, તો શુદ્ધ જ્ઞાનરૂપ એ પ્રજાપતિનું સાકારપણું પણ ક્યાંથી જ સંભવે? જે કાંઈ સ્મૃતિ થાય છે તે પૂર્વના અનુભવજન્ય સંસ્કારની ભાવનાના બળથી થાય છે. હવે પૂર્વે કશું પણ નહોતું, તેથી આદ્ય પ્રજાપતિને લૌકિક સ્મૃતિ, અમુક મારી માતા છે, અમુક પુત્રી છે ઇત્યાદિના જેવી પ્રમાણજન્ય સ્મૃતિ હોતી જ નથી. લોકમાં પ્રતીતિમાં આવતો સ્મૃતિનો વિષય માતા પુત્રી આદિ તો સત્યરૂપે ઘરની અંદર રહેલો હોય છે, તેથી તેના સંસ્કારો ચિત્તમાં ચોંટી જવાથી સ્મૃતિ થવાનો તેમાં અવકાશ રહે છે. પ્રજાપતિમાં તો તેનો કશો અવકાશ નથી. આ વિશે વિશેષ વિવેચન હું કહું તે તમે સાંભળો. પ્રથમ અનુભવમાં આવેલા પદાર્થોનું પાછળથી સંસ્કાર બળથી જે કાંઈ સ્મરણ થાય છે તે સ્મૃતિ કહેવાય છે. હવે જ્યારે કોઈ પણ પદાર્થ છે જ નહીં, થયો પણ નથી ને થશે પણ નહીં, તેમજ આ સર્વ એવી રીતે આદિ મધ્ય અને અંતથી રહિત અચળ એવા પરબ્રહ્મરૂપ છે, તો પછી તેમાં સ્મૃતિ આદિની સ્થિતિ ક્યાં હોય? ચિદાકાશનો સર્વરૂપ વિવર છે, તેથી તે પદાર્થના આકારે થઈ રહેલો છે. તેને અનુસરી શાંત પરબ્રહ્મને જ મેં વ્યવહારમાં સ્મૃતિ શબ્દ વડે આગળ કહેલ છે. પોતાના આત્મ સ્વરૂપનો જે એક વિવર છે તેને જ સ્મરણ શબ્દનો વાચ્ય જાણવો. તે સ્મરણ વડે આગળ અનુભવાયેલો પદાર્થ સાદૃશ્યને લીધે બાહ્ય વસ્તુ રૂપે ભાસે છે. જીવ ભ્રાંતિ વડે કે સ્મૃતિ પરંપરા વડે જે કાંઈ બ્રહ્મની અંદર અનુભવે છે અને પછી કાળાંતરમાં સ્વરૂપને નહીં છોડનાર પરબ્રહ્મમાં જે કાંઈ પદાર્થ સંસ્કાર બળથી તેને સ્ફુરી આવે છે તેની પછી સ્મૃતિ એવી સંજ્ઞા પોતે જ કલ્પી લીધેલી છે. જેમ અવિદ્યમાન છતાં જાણવાનું જળ ભ્રાંતિ વડે સત્ય જેવું ભાસે છે, તેમ અવિદ્યમાન છતાં આ દ્રશ્ય ભ્રાંતિ વડે ભાસ્યા કરે છે. સ્મૃતિ આદિની સ્થિતિ પણ તેવી જ છે. સર્વના આત્મારૂપ પરબ્રહ્મની અંદર રહેલા પદાર્થોના અનુભવો ભ્રાંતિ વડે સત્ય રૂપે દેખાય છે, અને અભ્યાસ વડે ચિત્તમાં રૂઢ થઈ રહેલા તે જ અનુભવો સમાનતાને લીધે પાછળના સમયમાં સ્મૃતિ રૂપે કહેવાય છે. અને અધ્યાસ વડે સર્વના આત્મારૂપ એ ચિદાકાશની અંદર કાકતાલીયની પેઠે જે કંઈ કારણના યોગે સ્ફૂર્તિઓનો ઉદય થાય છે તેની સ્મૃતિ એવી સંજ્ઞા કરવામાં આવી છે. તે ચિદાકાશના એક અવયવ જેવી છે અને સ્વતઃ વિકાર શૂન્ય છે. સર્વના આત્મારૂપ ચિદાકાશનું પોતાનું સત્ય સ્વરૂપ પોતાના અનુભવમાં જે વિષયને પોતાની મેળે જ વિસ્તારી દે છે તેને પૂર્વે અનુભવાયેલા પદાર્થોની સ્ફૂર્તિના સમાનપણાને લીધે પાછળથી વિદ્વાનો સ્મૃતિ નામથી ઓળખે છે. પવનમાં રહેલી ચલન શક્તિની પેઠે ઉદ્બોધક હેતુની પ્રાપ્તિ વડે અથવા પ્રાપ્તિ નહીં પ્રાપ્ત થતાં પણ જે કાંઈ અનુભવમાં આવે છે તે જ અનુભવ વૃત્તિવાળી સંકલ્પ સ્ફૂર્તિ કાળાંતરે
અભ્યાસ વડે રૂઢ થયેલા પદાર્થોના સંસ્કાર બળથી સમાન આકાર સ્ફૂર્તિને લીધે સ્મૃતિ શબ્દ વડે કહેવાય છે. જેમ આ તમારા અવયવો મનની ઈચ્છા અનુસાર વખતે ચેષ્ટા કરે છે અને વખતે નિશ્ચેષ્ટ પણ થઈ રહે છે, તેમ આત્માની અંદર કાકતાલીયની પેઠે જે પદાર્થોના અનુભવો વારંવાર ભાસ્યા કરે છે, તે જ ઉત્તરકાળમાં પછી કારણના યોગે અનુભવેલા પદાર્થનું સ્મરણ થઈ આવતા સ્મૃતિ શબ્દ વડે કહેવામાં આવે છે. જેમ સ્વપ્ન, ઇન્દ્રજાળ આદિમાં મિથ્યા જ્ઞાન વડે પ્રતીતિમાં આવતા ઘટપટ આદિ પદાર્થો રહ્યા હોય છે, તેમ સર્વ અનુભવો આત્માની અંદર રહેલા જ છે અને તેઓ અનેક આકારે થઈ રહે છે. જેમ સ્વપ્ન આદિના ઘટપટ આદિ પદાર્થો ભ્રમરૂપ છે, તેમ આ સ્મૃતિરૂપ પદાર્થ પણ ભ્રમરૂપ હોવાથી તેના મૂળ વિશે શો વિચાર કરવો? વસ્તુતઃ જોતા આ દ્રશ્યનો અસંભવ છે. તેથી તત્વજ્ઞ પુરુષની દ્રષ્ટિમાં કિંવા તત્વવેત્તા પ્રજાપતિની દ્રષ્ટિમાં સ્મૃતિ નામની કાંઈ જ વસ્તુ નથી. તત્વજ્ઞ પુરુષ ચિદૈક રસ હોવાથી સદાકાળ નિર્વિકાર છે, કેમ કે તેની દ્રષ્ટિમાં જગતની સ્થિતિ ચિદાકાશ રૂપ જ છે. બાકી અવિવેકીની દ્રષ્ટિમાં હમણાં પણ આ જગત યથાસ્થિતપણે રહેલું છે. હું મોક્ષના ઉપાયની કથાને કે તત્વવેતાની સ્થિતિને જાણતો નથી, પરંતુ પ્રાચીન કાળથી એવી જ પદ્ધતિ ચાલી આવે છે કે જ્યાં સુધી શિષ્ય સાધન ચતુષ્ટ સંપત્તિપૂર્વક જિજ્ઞાસુ તરીકે હોય ત્યાં સુધી ગુરુ તેને મોક્ષ કથાનો ઉપદેશ આપે છે અને એ ઉપદેશથી દ્રશ્ય, સ્મૃતિ તથા વિષયોનું સમ્યક સ્મરણ એ સર્વ શાંત થઈ જાય છે. અવિદ્યાનો, મૂર્ખતાનો અને મોહનો અત્યંત અસંભવ છે. તેથી અવિવેકીઓનો નિશ્ચય અમારા સમજવામાં કોઈ દિવસ આવી શકે નહીં, કેમ કે જેનો વિષય નથી તેનો તેને અનુભવ થતો નથી. હે અંગ, સૂર્યની રાત્રિનો અનુભવ શી રીતે થાય તે તમે જ કહો. અંતઃકરણરૂપ ઉપાધિવાળા ચિન્માત્ર તત્વમાં બાહ્ય વસ્તુના આકારે જે કાંઈ ભાસે છે તેનો વારંવાર વ્યવહારમાં અભ્યાસ થતાં તે અભ્યસ્ત વિષયના સંસ્કાર વડે રંગાયેલું ચિત્ત જ સંસ્કાર નામથી કહેવાય છે. કલ્પના વડે ખડા થઈ જનારા સર્વ બાહ્ય પદાર્થો વસ્તુતઃ જોતા આત્મસત્તારૂપ છે અને ચિદાકાશ રૂપ છે. જોકે તે આભાસ રૂપે જોવામાં આવે છે, પરંતુ તેના અવ્યવસ્થિતપણાને લીધે તે મિથ્યા છે. આમ તત્વજ્ઞ પુરુષ જાણે છે, એટલે તેનો સંસ્કાર લાગવો અસંભવિત જ છે. એવી રીતે આ જગત આદિ કશું પણ કોઈ દિવસ સંભવતું નથી. જોકે આ દ્રશ્ય ઝાંઝવાના જળની પેઠે દેખાય છે, પરંતુ પરમાર્થ દ્રષ્ટિએ જોતા તે મિથ્યા છે. જો આ વાત સિદ્ધ જ છે, તો પછી સ્વપ્નમાં અને સૃષ્ટિના આદિકાળમાં ચિદાકાશ જ અનેક રૂપે ભાસે છે. સ્વસ્વરૂપમાં રહેનાર પરમ શુદ્ધ ચિદાકાશ જ સૃષ્ટિ એવા પર્યાય શબ્દનું વાચક છે. ચિદાકાશ પોતાના વાસ્તવિક સ્વરૂપમાંથી ભ્રષ્ટ નહીં થતાં જગત આદિના રૂપે ભાસી રહ્યું છે. તેમ થવામાં અધિષ્ઠાન રૂપ પણ પોતે જ છે અને સાધન રૂપ પણ પોતે જ છે. સૃષ્ટિના આદિકાળમાં વિવર્ત ભાવને પ્રાપ્ત થઈ જતાં બ્રહ્મ જ જાણે જગત આદિરૂપ થઈ રહ્યું હોય એવું લાગે છે. એ જગત આદિ વસ્તુતઃ મિથ્યા ભ્રાંતિરૂપ જ છે, છતાં પ્રતીતિમાં આવે છે. માટે ક્યાં અને શા કારણથી હે ઉપાદેય આદિ ભાવોની પ્રતીતિ થાય? આ કશું કોઈ પણ કાળે, આ કશું કોઈ પણ સ્થળે આકારવાળું કિંવા સ્મૃત્યાત્મક નથી. કારણના અભાવને લીધે પરમાત્માનું સ્વરૂપ જ જગત આદિના આકારે ભાસે છે. જગતને જેવું સાકાર માનવામાં દુઃખ છે, તેવું જ સ્મૃત્યાત્મક માનવામાં પણ છે. માટે એ બંને સાકારતા અને સ્મૃતિ અસત્ય છે અને બંધ પણ નથી જ. જીવનમુક્ત પુરુષોની દ્રષ્ટિમાં આકાશના જેવા નિર્વિકાર શૂન્ય ચિદાકાશની અંદર પૃથ્વી, સૂર્ય, પર્વત આદિ જગત પોતાના મૂળ સ્વરૂપ ચિદ્રૂપતાને છોડતું નથી ને યથાસ્થિતપણે રહેલું છે. તેની અંદર દેશ, કાળ આદિની ઉગ્ર કલ્પના પણ યથાસ્થિતપણે રહી છે. જગત આવા સ્થૂળ રૂપે દેખાતા છતાં પોતાના શુદ્ધ મૂળ ચિદ્રૂપ સ્વરૂપને જગત આવા સ્થૂળ રૂપે દેખાતા છતાં પોતાના શુદ્ધ મૂળ ચિદ્રૂપ સ્વરૂપને છોડતું નથી. સાક્ષી ચૈતન્યને પ્રતીતિમાં આવતા સ્વપ્નનગરની પેઠે આ જગત પોતાના એક અનુભવરૂપ અને પોતાના સ્વરૂપને નહીં છોડનારા ચિદાકાશના ઉદરમાં તે રહેલું છે. એ પોતે પૃથ્વી વગેરે ભાવથી રહિત છે, તો પછી તેમાં પૃથ્વી વગેરે ક્યાંથી હોય તે તમે જ કહો. આથી એમ જ સિદ્ધ થાય છે કે કેવળ શાંત ચિદાકાશ જ પોતાના સ્વરૂપમાં આવા જગત આદિ સ્થૂળ આકારે ભાસી રહ્યું છે.
સર્વ સૃષ્ટિના આદિકાળમાં અને સ્વપ્નકાળમાં પૃથ્વી આદિનો સંભવ ક્યાંથી હોય, પરંતુ બ્રહ્મસત્તા જ પોતા વડે પોતાના સ્વરૂપમાં જાણે જગતના રૂપે આવિર્ભાવને પ્રાપ્ત થઈ ગઈ હોય તેવી બની જાય છે અને પૃથ્વી આદિ સંજ્ઞાઓને કલ્પી લે છે. પછી તે સત્તાઓ જાણે સત્ય અર્થને આપનાર હોય તેવી થઈ રહે છે. બાકી પૃથ્વી આદિનો જ પ્રથમ અસંભવ છે, એટલે જગત સાકાર નથી, તેમ સ્મૃત્યાત્મક પણ નથી, તે ભ્રાંતિરૂપ પણ નથી અને વિવર્ત આદિરૂપ પણ નથી, તે તો કેવળ બ્રહ્મરૂપ જ છે. આ બ્રહ્મ જ સુંદર જગતના આકારે વિવર્ત રૂપે પ્રતીતિમાં આવે છે, પરંતુ તે વસ્તુતઃ એક જ છે. સૃષ્ટિમાં અને પ્રલયમાં તે વિકારને નહીં પામતા પોતાના સ્વરૂપમાં રહે છે. તે દ્રશ્ય રૂપે પ્રતીતિમાં આવે છે, છતાં નિર્મળ આકાશરૂપ છે, શાંત છે, નિત્ય છે અને અવિવેકીઓને નિરંતર સૃષ્ટિ પ્રલય ઇત્યાદિ રૂપે અનુભવમાં આવે છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો જગતો બ્રહ્મત્વ પ્રતિપાદન નામનો સર્ગ 172મો સમાપ્ત. સર્ગ 173મો. ચેતનને જળમાં અભિનિવેશ થવાનું કારણ. આ 173મા સર્ગમાં ચિદ્રૂપ તત્વના સર્વરૂપપણા વિશે અને દેહ આદિ જળ ભાવમાં તથા ક્રિયા આદિમાં અભિનિવેશ બંધાયા વિશે નિરૂપણ કરાશે. રામ બોલ્યા, સર્વના અનુભવરૂપ અનંત આત્મતત્વ સર્વના આત્મારૂપ છે, છતાં તેનો દેહમાં જ અહમ ગ્રહ હું દેહરૂપ છું એવો અભિનિવેશ કેમ બંધાઈ જાય છે? ચિદાત્મા સ્વપ્ન આદિમાં જળ કાષ્ઠ પાષાણ આદિરૂપ કેમ બની જાય છે? અને આ કાષ્ઠ પાષાણ આદિ નથી એમ કહો તો કેમ નથી, અને છે એમ કહો તો કેમ છે, તે મને કહો. વસિષ્ઠ બોલ્યા, જેમ દેહધારી જીવોને હાથમાં હાથપણાનો અભિનિવેશ આગ્રહ બંધાઈ જાય છે, તેમ સર્વના આત્મારૂપ ચેતન તત્વને પણ દેહમાં દેહપણાનો અભિનિવેશ બંધાઈ જાય છે. જેમ વૃક્ષને પોતાના પાંદડામાં પત્રભાવનો અભિનિવેશ બંધાઈ જાય છે, તેમ સર્વના આત્મારૂપ ચૈતન્ય તત્વને વૃક્ષમાં વૃક્ષપણાનો અભિનિવેશ બંધાઈ જાય છે. ચૈતન્ય તત્વ આકાશને જેમ શૂન્યમાં શૂન્ય ભાવનો અભિનિવેશ બંધાઈ જાય છે, તેમ સર્વાત્મા એવા ચિદ્રૂપ તત્વને દ્રવ્યમાં દ્રવ્ય ભાવનો અભિનિવેશ બંધાય છે. નિરાકાર ચિત્તમાંથી ઉત્પન્ન થવાને લીધે નિરાકાર સ્વપ્નનગરને વિશે સ્વપ્ન ભોગતાને જેમ સાકારતાનો અભિનિવેશ બંધાઈ જાય છે, તેમ સર્વના આત્મારૂપ ચૈતન્ય તત્વને પણ સ્વપ્ન જાગ્રત આદિમાં તે ભાવનો અભિનિવેશ બંધાઈ જાય છે. જેમ પર્વતના અભિમાની જીવને અને નગરાભિમાની જીવને પોતામાં રહેલા પાષાણ વૃક્ષ જળ ઇત્યાદિમાં તે ભાવનો અભિનિવેશ થાય છે, તેમ સર્વના આત્મારૂપ ચિન્મય તત્વને પણ પોતાની અંદર રહેલા પર્વત તથા નગર ઇત્યાદિમાં તે ભાવનો અભિનિવેશ થઈ જાય છે. જેમ ચેતન રૂપે જણાતા શરીરને કેશ તથા નખ ઇત્યાદિમાં અચેતનપણાનો આગ્રહ બંધાય છે, તેમ સર્વના આત્મારૂપ ચિન્મય તત્વને કાષ્ઠ તેમજ પાષાણ આદિમાં જળ ભાવનો અભિનિવેશ બંધાય છે. જેમ સાક્ષી ચૈતન્ય સ્વપ્નની અંદર વિવર્ત ભાવે કાષ્ઠ પાષાણ આદિ રૂપે પ્રતીતિમાં આવે છે, તેમ ચિદાકાશ જ સૃષ્ટિના આરંભકાળમાં સાકાર આદિ રૂપે પ્રતીતિમાં આવે છે. જેમ નખ, કેશ અને જળ આકાશ આદિના ધર્મને ધારણ કરનાર પુરુષનું એક જ શરીર જળ ચેતન રૂપ છે અને સાકાર છે, તેમ સર્વના આત્મારૂપ સત્ય તત્વનું એક જ સ્વરૂપ જળ ચેતન રૂપ અને સ્થાવર જંગમ રૂપ છે, કિંતુ તે નિત્ય અને નિરાકાર છે. જેમ સ્વપ્નમાં દીઠેલા અર્થની ભ્રાંતિ આ સ્વપ્ન છે એમ જાણનાર પુરુષના ચિત્તમાં યથાસ્થિતપણે રહ્યા છતાં શમી જાય છે, તેમ સારી પેઠે જ્ઞાનને પ્રાપ્ત થયેલા પુરુષની દ્રષ્ટિમાં આ જગત યથાસ્થિતપણે રહ્યા છતાં શમી જાય છે. સ્વપ્નને દેખનાર માણસ પ્રાતઃકાળમાં જાગી જાય છે, એટલે સ્વપ્નના દ્રષ્ટા અને દ્રશ્ય વગેરે ભાવો મિથ્યા જણાય છે. તેને આ સર્વ જ ચિદાકાશ રૂપ હતું એવો નિશ્ચય કરી આપવાને એ પ્રબોધ જ સમર્થ થાય છે. તે જ પ્રમાણે સંસારરૂપ નિદ્રામાંથી પ્રબુદ્ધ થયેલા તત્વજ્ઞને પણ દ્રશ્ય દ્રષ્ટા આદિનું મિથ્યાપણું જણાઈ આવે છે, એટલે એ પ્રબોધ જ ચિદાકાશના સત્યપણાને બતાવી આપે છે અને તેમાં છેવટે મૌનનો જ આશ્રય લેવો પડે છે. જેમ મહાસાગરમાં જળની અનેક ચકરીઓ થતી રહે છે અને શમી જતી રહે છે, તેમ ચિદાકાશની અંદર હજારો અને કરોડો કલ્પો પર્યંત તેની તે જ સૃષ્ટિઓ અથવા તો બીજી સૃષ્ટિઓ ઉત્પન્ન થતી રહે છે અને નાશ પણ પામતી રહે છે.
જેમ સમુદ્રની અંદર રહેલું જળ તરંગ આદિમાં પોતાના સ્વરૂપને અનેક પ્રકારે પ્રસારી દે છે, તેમ ચિદાકાશ પણ પોતાના માયાશબલ ચૈતન્ય રૂપમાં સૃષ્ટિ આદિ અનેક સંજ્ઞાઓને કલ્પી લે છે. અવિવેકી જન સમુદાયના નિશ્ચયને બાદ કરતા તત્વજ્ઞ પુરુષની દ્રષ્ટિમાં આ જગત યથાસ્થિતપણે રહ્યા છતાં સદા નિર્વિકાર પરબ્રહ્મરૂપ છે. હું તરંગરૂપ નથી, પરંતુ જળરૂપ છું એવું જે તરંગે યુક્તિ વડે જાણ્યું, તેનો પછી તરંગ ભાવ ક્યાં રહ્યો? તત્વજ્ઞ પુરુષની દ્રષ્ટિમાં આ જગત યથાસ્થિતપણે રહ્યા છતાં સદા નિર્વિકાર પરબ્રહ્મરૂપ છે. હું તરંગરૂપ નથી, પરંતુ જળરૂપ છું એવું જે તરંગે યુક્તિ વડે જાણ્યું, પછી તેનો તરંગ ભાવ ક્યાં રહ્યો? જળમાં થતા તરંગના ભાનની પેઠે બ્રહ્મમાંથી જ આ જગતનો આભાસ થાય છે. જેમ તરંગ અને તરંગનો અભાવ એ બંને સમુદ્રના ધર્મો છે, તેમ જગતની પ્રતીતિ અને તેનો અભાવ એ બંને બ્રહ્મની એક જાતની શક્તિ છે, અને તે જ તેવા પ્રકારે સ્થિતિને પ્રાપ્ત થઈ રહેલ છે. હે રામચંદ્રજી, પોતાના ચિદ્રૂપને નહીં છોડનાર ચિદાકાશનું મનસ સમષ્ટિરૂપી ઉપાધિમાં સ્વપ્નની પેઠે પ્રતિબિંબ પડે છે, ત્યારે ઉપાધિવાળું જે કાંઈ સ્વરૂપ ખડું થાય છે તે જ મન, બ્રહ્મા, પિતામહ ઇત્યાદિ નામો વડે કહેવાય છે. એવી રીતે પ્રથમ પ્રજાપતિ જ નિરાકાર અને નિર્વિકાર છે, અને ચિન્માત્ર રૂપ સંકલ્પનગરની પેઠે તે કારણથી રહિત છે. જે સુવર્ણનો બાજુબંધ જાણે છે કે હું બાજુબંધ નથી, તેને પછી બાજુબંધપણું ક્યાં રહે? તે તો શુદ્ધ સુવર્ણ રૂપે જ રહે. જ્યારે સમષ્ટિરૂપ પ્રથમ પ્રજાપતિ અજન્મા, સંકલ્પ માત્ર અને કેવળ ચિદાકાશરૂપ દેહધારી છે, ત્યારે હું, તમે અને આ જગત ઇત્યાદિ જે કાંઈ ભાસે છે તે પણ સર્વ તેવું જ છે. ચિદાકાશમાં શૂન્યતાની પેઠે જે કાંઈ ચૈતન્યના ચમત્કારો ભાસી રહ્યા છે તે જ સૃષ્ટિરૂપ, સંહારરૂપ, સ્થિતિરૂપ, તેના વિચિત્ર પ્રવાહોરૂપ અને અનુભવરૂપ છે. ચિદાકાશ પોતાની મેળે જ સ્વપ્નની પેઠે પ્રથમ જે સ્વચ્છ વિવર થઈ રહે છે તે જ હિરણ્યગર્ભ છે. સમુદ્રમાં જેમ તરંગ તેજ રૂપે કે બીજા રૂપે નિરંતર સ્ફૂરતો રહે છે, તેમ બ્રહ્મમાં અનાદિ તથા અનંત એવો સૃષ્ટિ પ્રલયનો વિભ્રમ પણ સ્ફૂરતો રહે છે. ચિદાકાશનો સુંદર વિવર્ત જ વિરાટ શબ્દ વડે કહેવામાં આવે છે, અને તે વિરાટનું મન હિરણ્યગર્ભરૂપ છે. તે જે કાંઈ રચે છે તે પણ સંકલ્પનગરના જેવું જ સમજવું. તે વિરાટ જ સૃષ્ટિરૂપ છે, તે જ સ્વપ્નરૂપ છે, અને તે જ જાગ્રત અવસ્થાના વ્યષ્ટિ સમષ્ટિ દેહરૂપ પણ થઈ રહેલ છે. જેમ ઘાટી સુષુપ્તિ અતિ નિદ્રારૂપી અંધકારના બળથી સ્વપ્નરૂપ બની જાય છે, તેમ આત્મા જ પ્રલયને વિશે અવિદ્યારૂપ અંધકારથી જગતરૂપે અનુભવમાં આવે છે. અવાંતર પ્રલયરૂપી બ્રહ્માની રાત્રિ વિરાટરૂપ પરમાત્માના કેશરૂપ છે. પ્રકાશ અને અંધકાર, દિવસ અને રાત્રિ તથા કાળ અને ક્રિયા એ તેના પોતાના અવયવોની સંધિરૂપ છે. અગ્નિ એ વિરાટના મુખરૂપ છે, આકાશ મસ્તકરૂપ છે, અંતરિક્ષ નાભિરૂપ છે, પૃથ્વી ચરણરૂપ છે, સૂર્ય તથા ચંદ્ર ચક્ષુરૂપ છે, અને દિશાઓ શ્રોત્રરૂપ છે. એવી રીતે એક જ કલ્પના વિરાટના આકારે ખડી થઈ ગયેલી અનુભવમાં આવે છે. એ પ્રમાણે સારી પેઠે વિચારથી જોતા વિરાટનું સ્વરૂપ સ્વપ્નના જેવું તથા આપણા સંકલ્પમય પર્વતના જેવું છે, અને તે વિશાળ આકારે પ્રતીતિમાં આવતા છતાં ચિદાકાશરૂપ છે. ચિદાકાશની અંદર ચેતનરૂપ જીવભાવને પ્રાપ્ત થઈને જે અત્યંત દીપી નીકળે છે, તે આત્મા પોતે જ પોતાના સ્વરૂપને જગતરૂપે અનુભવે છે. એવી રીતે વિશાળ ચિદાકાશ જ વિરાટ રૂપે પ્રતીતિમાં આવે છે, અને સ્વભાવરૂપ, સ્વપ્નરૂપ, નગરરૂપ, પર્વતરૂપ, વૃક્ષરૂપ તથા હાથીરૂપ પણ તે જ છે. જેમ સ્વપ્નનળ પોતાના આત્માને જ સ્વપ્નદેશ રૂપે અનુભવે છે, તેમ અનુભવ કરનાર ચિદાત્મા જ સત્ય અને અનુભવરૂપ એવા પોતાના આત્માને માયાના આવરણને લીધે અસત્ય જેવો માની લે છે, અને તેને અમુક પરિચ્છિન્ન રૂપે અનુભવે છે. વેદાંત, જૈન, સાંખ્ય, બૌદ્ધ વગેરે મતોના ગુરુઓએ તથા આગમશાસ્ત્રનો ભેદ કરનાર પશુપતિ અને ભૈરવ ઇત્યાદિએ પોતાના શાસ્ત્રોમાં જે જે વિચારો પ્રતિપાદન કર્યા છે તે સર્વરૂપ થઈ જઈને અમારું બ્રહ્મ જ તેવી તેવી વાસનાને યોગે તેવા તેવા રૂપે સ્ફુરેલ છે. વળી તે વાદીઓના પોતપોતાના નિશ્ચયને અનુકૂળ પડતું માની લીધેલું પારલૌકિક સુખ તથા આલોક સંબંધી સર્વ ફળ એ સર્વરૂપ બ્રહ્મ જ થઈ જાય છે. કેમ કે અમુક પ્રકારનું ફળ આપણને પ્રાપ્ત થાઓ, એવી રીતે તેમના આત્મામાંથી જ આશાની ઉત્પત્તિ થાય છે. આશાની કૌંસમાં સંકલ્પની ઉત્પત્તિ થાય છે.
બ્રહ્મનો આવો લોકોત્તર મહિમા છે, કેમ કે તે પોતે જ માયાના યોગથી સર્વશક્તિમાન થઈ રહે છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો પરમાર્થોપદેશ નામનો સર્ગ 173મો સમાપ્ત. સર્ગ 174મો નિર્વાણ પદ વિશે વર્ણન. આ 174મા સર્ગમાં સ્વપ્નની પેઠે જ પ્રબોધ વડે દ્રશ્યનો બાદ થઈ જતા અવશેષ રહેલા ચિદાત્માના પરમપદપણા વિશે વર્ણન કરવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, સૃષ્ટિના આદિકાળમાં કેવળ ચિદાકાશ જ સ્વપ્નના અનુભવ પ્રમાણે જાણે જગતરૂપે ભાસતું હોય તેમ થઈ રહે છે. તેથી ત્રણેય લોક બ્રહ્મરૂપ જ છે. સૃષ્ટિઓ બ્રહ્મરૂપ સાગરના તરંગ જેવી છે અને તેમાં રહેલો જ્ઞાનરૂપ અનુભવ દ્રવરૂપ છે. જીવનમુક્ત પુરુષોને વ્યવહાર સિદ્ધિ માટે પ્રતીતિમાં આવતું જગત પણ જાણે કોઈ બીજી જ સૃષ્ટિ હોય તેવું ભાસે છે. તો પછી તેમાં દ્વિત્વ એકત્વ આદિ બીજું ક્યાંથી હોય? જેમ એક જ ચિદાકાશ નિદ્રારૂપ હોય સ્વપ્ન અને સુષુપ્તિ એ બંને રૂપ છે, તેમ ચિદાકાશનું એક જ આત્મ સ્વરૂપ દ્રશ્ય અને અદ્રશ્ય એ બંને રૂપે રહેલું છે. જો આ જગતનું વાસ્તવ સ્વરૂપ ઓળખવામાં આવે તો તે જાગ્રતમાં સ્ફુરી આવતા સ્વપ્નનગરના જેવું કેવળ બાધિત અને સ્ફૂર્તિ રૂપે આભાસ માત્ર જણાય છે. તો પછી તેમાં વિવેકી પુરુષને કેવી આસ્થા હોય? સૃષ્ટિનું સ્વરૂપ અને તેનો અનુભવ સૃષ્ટિના આરંભકાળમાં પ્રતીતિમાં આવે છે. જો તેનું યથાર્થ સ્વરૂપ ઓળખવામાં આવે તો આ જગત જાગ્રતમાં બાધિત રૂપે સ્ફુરી આવતા સ્વપ્નનગરના જેવું બાધિત જણાય છે. જેમ સ્વપ્નનગર સંબંધી જુદા જુદા પ્રકારની વાસનાઓ સ્વપ્ન સમયે સત્ય જણાય છતાં જાગ્રત અવસ્થામાં તે અસત્ય છે, તેમ જાગ્રત સંબંધી વાસનાઓ વિશે પણ સમજવું. કદાચિત બીજા કોઈ કારણે પ્રતિપાદન કરી દ્રશ્યનું કંઈ બીજું જ કારણ અહીં કલ્પવામાં આવતું હોય તો પછી બીજી કલ્પનાઓની અપેક્ષાએ બંધ બેસતી થતી ભ્રાંતિમાત્રપણાની કલ્પના શા માટે ન કરવી? સ્વપ્ન સૃષ્ટિની પેઠે જાગ્રત સૃષ્ટિ સંબંધી આ પોતાની ભ્રાંતિ તો અનુભવ વડે જ સિદ્ધ છે. જો કંઈ બીજું કારણ કલ્પવામાં આવે તો પણ તે અનુમાન વડે સિદ્ધ કરી શકાય. હવે અનુમાન કયા અનુભવથી અધિક થઈ શકે તેમ છે? મનુષ્ય પોતાની ઇષ્ટ સૃષ્ટિને સર્જવાને અને અનિષ્ટ સૃષ્ટિને નિવારવાને સમર્થ થઈ શકતો નથી. વળી તેણે પ્રથમ વિચારી રાખેલો વિષય તેને નિશ્ચયપૂર્વક જ દેખાય તેમ પણ બનતું નથી. કિંતુ વખતે બીજા પ્રકારે પણ તે અકસ્માત તેના જોવામાં આવે છે. આ વાત અનુભવ સિદ્ધ છે. જો સૃષ્ટિ કોઈ બીજા કારણને અધીન જ હોય તો પછી મનુષ્યો તેવી સાધન સંપત્તિ મેળવી પોતાની ઇષ્ટ સૃષ્ટિને રચે, અનિષ્ટ સૃષ્ટિને નિવારે અને કશું પણ અકસ્માત દેખે નહીં. પરંતુ એ વાત કોઈ પણ રીતે બરાબર ઘટતી નથી. તેથી આ દ્રશ્ય સ્વપ્ન શૈલીની પેઠે ભ્રાંતિ સ્વરૂપ જ છે. જ્ઞાનનો ઉદય થયા વિના નિર્વિકલ્પ સમાધિ થાય તો તે પણ પરમ જડતા રૂપ છે અને સવિકલ્પ સ્થિતિ થાય તો તે પણ સંસાર રૂપ જ છે. તેથી કદાચ ધ્યાન કે સમાધિનો લાભ થાય તો પણ જ્ઞાન થયા વિના તે કોઈ પુરુષાર્થ રૂપ સંભવતું નથી. જો સવિકલ્પ ધ્યાન હોય તો તે સંસાર જેવું જ છે. જ્ઞાન થયા વગર તે જો નિર્વિકલ્પ હોય તો તે પણ પાષાણના જેવું પરમ જડ રૂપ છે. મોક્ષ કંઈ પાષાણ જેવી જડ સ્થિતિ રૂપ કે વિકલ્પાત્મક સંભવતો નથી. પાષાણના જેવી જડ નિર્વિકલ્પ સમાધિ વડે બીજું કશું પણ પ્રાપ્ત થતું નથી. પોતાની નિદ્રા વડે શું મળે છે? સૃષ્ટિનો અત્યંત અસંભવ છે. તેથી સારી રીતે જ્ઞાનનો ઉદય થતાં વિવેકી પુરુષની દ્રષ્ટિમાં સર્વ દ્રશ્ય ભ્રાંતિ માત્ર ભાસે છે. જીવન મુક્તપણાનો ઉદય થવો તે જ વાસ્તવિક રીતે નિર્વિકલ્પ સમાધિ કહેવાય છે. તે જ અનંત નિર્વાણ રૂપ છે અને તે જ મોક્ષ કહેવાય છે. અનંત સુષુપ્તિના જેવી તુરીય અવસ્થા પણ તેને જ કહે છે અને તેમાં યથાસ્થિતપણે રહી ક્ષોભને નહીં પામતા સર્વના પ્રકાશક આત્મા રૂપે સ્થિતિ રાખવામાં આવે છે. જ્ઞાનમાં સારી રીતે એકરસ થઈ જવું તે ધ્યાન કહેવાય છે. વળી દ્રશ્યનો અત્યંત અસંભવ છે. તેથી આત્મ સ્વરૂપને યથાર્થ ઓળખવું તેને જ શ્રુતિઓ તથા તત્વવેત્તાઓ પરમ પદરૂપ કે પરમ પુરુષાર્થ રૂપ કહે છે. એ સ્થિતિ કંઈ પાષાણના જેવી જડ નથી, તેમ સુષુપ્તિ જેવી પણ નથી. તે નિર્વિકલ્પ કે સવિકલ્પ નથી, તેમ સાવ શૂન્ય પણ નથી. તે દ્રશ્યના અત્યંત અસંભવ રૂપ છે તથા આદિ અનુભવ રૂપ છે. એ બ્રહ્મ જ સર્વરૂપ છે અને અપવાદ દ્રષ્ટિથી જોઈએ તો તે કશારૂપ નથી. હે પ્રિય રામચંદ્રજી, જે બ્રહ્મના જેવો નિર્વિકાર હોય છે તે જ તેને દેખે છે. હે પ્રિય રામચંદ્રજી,
જે બ્રહ્મના જેવો નિર્વિકાર હોય છે તે જ તેને દેખે છે. જ્યારે સારી રીતે પ્રબોધનો ઉદય થાય છે ત્યારે જ પરમ નિર્વાણની પ્રાપ્તિ થઈ કહેવાય છે. તે દશામાં આ જગત યથાસ્થિતપણે રહ્યા છતાં પ્રલય જેવી અભાવ સ્થિતિને પ્રાપ્ત થઈ જાય છે. તેમાં આ એકતા કે અનેકતાની કલ્પના નથી, તેમાં કશું પણ નથી ને તેમાં કશાનો સંભવ પણ નથી. સર્વ સદઅસદ વસ્તુઓની સીમાના અંતરૂપ તે જ તત્વ કહેવાય છે. દ્રશ્ય અત્યંત અસંભવિત છે એમ માનવાથી શુદ્ધ બોધનો ઉદય થાય છે અને તેથી સર્વ વિક્ષેપથી રહિત થવાય છે. પછી શાંતપણે જે કાંઈ નિરતિશય આનંદરૂપે સ્થિતિ રાખી રહેવું તે જ પરમ પદરૂપ છે એમ તમે સમજો. એ શુદ્ધ બોધ સર્વોત્તમ જ્ઞાનરૂપ છે. જ્ઞાન દ્રશ્ય અત્યંત અસંભવિત છે એમ માનવાથી શુદ્ધ બોધનો ઉદય થાય છે ને તેથી સર્વ વિક્ષેપથી રહિત થવાય છે. પછી શાંતપણે જે કાંઈ નિરતિશય આનંદરૂપે સ્થિતિ રાખી રહેવું તે જ પરમ પદરૂપ છે એમ તમે સમજો. એ શુદ્ધ બોધ સર્વોત્તમ જ્ઞાનરૂપ છે. શાસ્ત્ર પરિચયથી પદ પદાર્થને જાણી શકનાર બુદ્ધિમાન અને નિરંતર મોક્ષના ઉપાયરૂપ આ શાસ્ત્રને વાંચનાર શુદ્ધ અધિકારી પુરુષ તેને અધ્યાત્મશાસ્ત્રના વિચારથી થયેલા જ્ઞાનરૂપ ઉપાય વડે મેળવી શકે છે. બીજા કશા ઉપાયથી તેની પ્રાપ્તિ થતી નથી. તીર્થાટન વડે, દાન વડે, સ્નાન વડે, બીજી વિદ્યા વડે, ધ્યાન વડે, તપ વડે, યોગ વડે કે યજ્ઞ વડે તેની પ્રાપ્તિ થતી નથી. આ સત્યરૂપે ભાસતું અનિર્વચનીય દ્રશ્ય ભ્રાંતિ માત્ર છે અને મિથ્યા છતાં જાણે સત્ય હોય તેવું ભાસે છે. આ સત્યરૂપે ભાસતું અનિર્વચનીય દ્રશ્ય ભ્રાંતિ માત્ર છે અને મિથ્યા છતાં જાણે સત્ય હોય એવું ભાસે છે. જેમ નિદ્રાભાવથી રહિત ચિદાકાશ સ્વપ્નરૂપે પ્રતીતિમાં આવે છે તેમ ચિદાકાશ જ જગતના આકારે પ્રતીતિમાં આવે છે. જે ભ્રાંતિ હોય તે કોઈ દિવસ તપ તીર્થ આદિ વડે શાંત થતી નથી. જોકે તપ તીર્થ આદિ વડે સ્વર્ગની પ્રાપ્તિ થાય છે પણ તે વડે મુક્તપણાનો લાભ મળતો નથી. આ જગતમાં જો સારી શુદ્ધ બુદ્ધિ વડે અધ્યાત્મશાસ્ત્રના અર્થનો વિચાર કરવામાં આવે તો તેથી થયેલા આત્મજ્ઞાનરૂપ મોક્ષના ઉપાયથી જ એ ભ્રાંતિ શાંત થાય છે, બીજા કશાથી થતી નથી. જેમ સૂર્યના પ્રકાશથી અંધકારમય રાત્રિ ક્ષય પામે છે તેમ અત્યંત પ્રકાશ આપનાર નિર્મળ શાસ્ત્રાર્થ વડે આ સર્વ ભ્રાંતિ નિવૃત્ત થાય છે. જેમ પવનની અંદર તેની ચપળતા રહી છે અને જળની અંદર દ્રવપણું રહ્યું છે તેમ ચિદાકાશની અંદર ઉત્પત્તિ સ્થિતિ અને લયના આભાસો પ્રતીતિમાં આવે છે. જેમ વડનો આકાર ધારણ કરવાની ચમત્કૃતિ વડના બીજ આદિ દ્રવ્યોની અંદર જ રહી છે અને પવનમાં જેમ અહર્નિશ તેની ચલન શક્તિ રહી છે તેમ શબલ બ્રહ્મરૂપી ચિદાકાશની અંદર આ જગતની યથાસ્થિત સૃષ્ટિ તથા તેની સ્થિતિ અનન્ય રૂપે રહેલી છે અને છેવટ તેમાં જ તે લય પામી જાય છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો નિર્વાણોપદેશ નામનો સર્ગ 174મો સમાપ્ત. સર્ગ 175મો. ચિદાકાશ જ અજ્ઞાનથી જગત રૂપે ભાસે છે. આ 175મા સર્ગમાં જ્યાં સુધી મૂર્ખતા હોય ત્યાં સુધી ચિદાકાશ જ વિના કારણે કેમ જાણે જગત રૂપે થઈ રહેલું હોય તેમ ભાસે છે અને શાસ્ત્ર વડે મૂર્ખતાની નિવૃત્તિ થતાં ચિદાત્મા બંધથી રહિત મુક્ત થઈ જાય છે એ વિશે વર્ણન આવશે. વશિષ્ઠ બોલ્યા, સર્વના આદિકારણ રૂપ ચિદાકાશ સ્વપ્નની પેઠે વિવર્ત ભાવને પામીને દ્રશ્ય ભાવને ધારણ કરી લે છે. તે જીવોના દેહના તાદાત્મ્યપણાનો અધ્યાસ થવામાં મુખ્ય કારણરૂપ થાય છે. હવે પ્રથમ આરંભ સમયમાં જ દ્રશ્ય જેવી કોઈ પણ જુદી વસ્તુ જ નથી તો તે ચિદાકાશના દેહરૂપ કેમ થઈ શકે? હે નિષ્પાપ રામચંદ્રજી, સૃષ્ટિના આદિકાળમાં આ સર્વ સ્વપ્નના અનુભવ જેવું જ છે. હે નિષ્પાપ રામચંદ્રજી, સૃષ્ટિના આદિકાળમાં આ સર્વ સ્વપ્નના અનુભવ જેવું જ છે. તે વિના બીજા પ્રકારે આ સૃષ્ટિ અને પરલોક દેખાતા છતાં પણ મિથ્યા સિદ્ધ થઈ શકતા નથી. તે વિના બીજા પ્રકારે આ સૃષ્ટિ અને પરલોક દેખાતા છતાં પણ મિથ્યા સિદ્ધ થઈ શકતા નથી. મિથ્યા શબ્દ લીધો. સ્વપ્ન સ્ત્રીના સમાગમની પેઠે આ દ્રશ્ય મિથ્યા છે, કેવળ શાંત ચિદાકાશ રૂપ છે. અનુભવરૂપ ચિદાત્મા જ અવિદ્યાને લીધે આ પ્રમાણે અસત્ય જગત રૂપે ભાસે છે.
જે કાંઈ આ જગત રૂપે ભાસે છે તે શૂન્ય, સ્વચ્છ, અનાદિ, અનંત અને નિર્મળ ચિત્ત ધાતુરૂપ છે. જ્યાં સુધી પરમાત્માનું વાસ્તવ સ્વરૂપ ન ઓળખવામાં આવે ત્યાં સુધી તે અવિદ્યારૂપ તથા સંસારી જીવરૂપ પ્રતીતિમાં આવે છે. પરંતુ જો તેનું વાસ્તવ સ્વરૂપ ઓળખવામાં આવે તો જીવભાવ અને દ્રશ્યભાવ ટળી જાય છે અને તે પરબ્રહ્મરૂપ જ જણાય છે. કેમ કે અનાદિ અને અનંત એવા શુદ્ધ ચિદાકાશની અંદર અવિદ્યા આદિમેલ ક્યાંથી હોય? કેમ કે અનાદિ અને અનંત એવા શુદ્ધ ચિદાકાશની અંદર અવિદ્યા આદિમેલ ક્યાંથી હોય? જે શુદ્ધ સાક્ષી ચૈતન્ય છે તે જ સ્વપ્નનગર રૂપ છે અને જે ચિદાકાશ છે તે જ જગતરૂપ છે. તો પછી સૃષ્ટિના આદિકાળમાં પૃથ્વી આદિનો સંભવ જ ક્યાં છે? જીવ ચિદાકાશ રૂપ છે અને જીવરૂપે ભાસતા ચિદાકાશની સૃષ્ટિમાં જ પૃથ્વી આદિ નામો તથા મન અને બુદ્ધિ આદિ કલ્પનાઓ કરવામાં આવી છે. જળમાં જેમ તરંગ હોય છે અને પવનમાં જેમ ચલન શક્તિ રહી હોય છે તેમ ચિદાકાશની અંદર બુદ્ધિપૂર્વક નહીં પણ સ્વાભાવિક રીતે જગતનું ભાન થાય છે અને તે નિરાધાર છે. જગતનું ભાન થયા પછી ચિદાકાશે જીવભાવ વડે તેની અંદર પ્રવેશ કર્યો અને હું હિરણ્યગર્ભ જગતનો સર્જનાર છું એવા અભિમાનને તથા ઐશ્વર્યને ધારણ કર્યું. પછી તેણે બુદ્ધિ આદિની અને પૃથ્વી આદિની કલ્પના કરી. એ કલ્પના સદરૂપ અને અસદરૂપ છે તથા ચિદાકાશના એક વિવર્ત રૂપ છે. પ્રભુ પેજ તો પૂરા થઈ ગયા, 25 પેજ પૂરા થઈ ગયા અને આમ હજુ સર્ગ પૂરો થવાને તો 4.5 પાના બાકી. પાના નંબર 1650 સુધી વંચાયું. એમ નહીં, એવા 5 પાના બાકી હતા એ તો થઈ ગયા ને, બધું થઈ ગયું. લાઈનસર છીએ ને, લાઈનસર છીએ ને. સાંભળો તો આપણે લાઈનસર જ રહેવાનું, બરાબર? શું આપજો લખવા. અચ્છા, ચિરાગ પ્રભુ કેમ છે? ઓમ ઓમ ઓમ. બધા બેસજો શાંતિથી. શું છે? કેમ? અચ્છા.